विद्यार्थी मित्रों प्रणाम। धोरण 9 विषय विज्ञान प्रकरण 8 गति। मित्रों आ विडियोनी अंदर આપણે આ પ્રકરણનો છેલ્લો ટોપિક વર્તુળમય ગતિ અથવા વર્તુળ ગતિ એ સમજવાની છે। હવે એમાં નિયમિત વર્તુળમય ગતિ મિત્રો નિયમિતનો અર્થ થાય છે અચળ, એટલે બદલાય નહીં, અને વર્તુળમય ગતિ એટલે કે એનો ગતિપથ છે વર્તુળાકાર છે, તો એને નિયમિત વર્તુળમય ગતિ કહેવાય। નિયમિત વર્તુળમય ગતિ આપણે સમજીએ પહેલાં અહીંયા વર્તુળાકાર ગતિ કેવી રીતે શક્ય છે એના માટે અહીંયા કેટલાક ઉદાહરણો જોઈએ। તો જ્યારે કોઈ વસ્તુના વેગમાં ફેરફાર થાય છે ત્યારે આપણે એ પ્રવેગી ગતિ કરે છે એમ કહીએ છીએ। વેગમાં ફેરફાર થવો એટલે આ ફેરફાર મિત્રો ત્રણ પ્રકારમાંથી કોઈ પણ એક પ્રકારે હોઈ શકે, જેમ કે વેગના મૂલ્યમાં ફેરફાર થાય, અથવા તો દિશામાં ફેરફાર થાય, અથવા તો બંનેમાં ફેરફાર થાય। તો આ ત્રણમાંથી કોઈ પણ પ્રકારનો ફેરફાર હોઈ શકે। તો આપણે વેગમાં ફેરફાર થાય છે એમ કહીએ, અને વેગમાં ફેરફાર થાય એટલે એ પ્રવેગ કહેવાય, એટલે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એમ કહી શકાય। હવે આપણે એક એવા ઉદાહરણનો વિચાર કર્યો છે કે જેમાં વસ્તુ પોતાના વેગનું મૂલ્ય નથી બદલતું, પરંતુ માત્ર દિશા બદલે છે। એટલે અહીંયા ગતિમાન પદાર્થ છે કે વસ્તુ છે, એના વેગનું મૂલ્ય એટલે કે ઝડપ નથી બદલાતી, પરંતુ માત્ર દિશા બદલાય છે। તેના માટે અહીં આપણી પાસે ચાર ગતિપથ છે। કોઈ એથ્લેટ છે, એથ્લેટ એટલે જે દોડવીર હોય, આપણે ઓલિમ્પિક્સમાં એમાં જોઈએ છે કે દોડવીર છે એ દોડતા હોય છે। તો અહીં આપણી પાસે ચાર પ્રકારના ગતિપથ છે એથ્લેટને દોડવા માટે। પહેલું છે લંબચોરસ ગતિપથ, બીજો ષટકોણ, ત્રીજો અષ્ટકોણ અને ચોથો વર્તુળાકાર પથ છે। હવે ચાર પથ પર એથ્લેટ છે એ ગતિ કરે છે, અને એની આપણે ગતિ સમજવી છે કે ગતિમાં શું ફરક પડે છે। તો આપણે પહેલી વાત કરીએ કે ધારો કે એથ્લેટ છે એનો ગતિપથ લંબચોરસ ABCD પ્રકારનો છે। તો આના માટે એથ્લેટ છે ગતિપથના ચાર સીધા ભાગો AB, BC, CD અને DA, ગતિપથના ચાર ભાગ થઈ ગયા। એ ચાર ભાગો એટલે લંબચોરસની ચાર બાજુઓ AB, BC, CD અને DA, એ ચારે ભાગ ઉપર એ સમાન વેગથી ગતિ કરી રહ્યો છે। તે પોતાના જ ગતિપથ ઉપર એને રાખવો હોય તો એને ખૂણાઓ પાસે પોતાની ગતિની દિશા ઝડપથી બદલવી પડે। એટલે એને પોતાના ગતિપથ જે છે લંબચોરસ ABCD એ ગતિપથ જાળવી રાખવું હોય તો એને ચાર ખૂણાઓ પાસે ગતિની દિશા બદલવી પડે। એટલે કે એક ચક્કર પૂરું કરવા માટે તેને પોતાની ગતિની દિશા ચાર વખત બદલવી પડે। એટલે અહીંયા ગતિની દિશા બદલાય છે। દિશા બદલાય છે એટલે વેગમાં પણ ફેરફાર થયો કહેવાય, ને વેગમાં ફેરફાર થાય છે એટલે પ્રવેગી ગતિ કરે છે એમ કહી શકાય। હવે ધારો કે એથ્લેટ લંબચોરસના બદલે ષટકોણ આકારના ગતિપથ, ષટકોણ છે એ તમે જોઈ શકો છો ABCD, ABCDEF, આ એનો ગતિપથ છે। તો હવે એ આ ષટકોણ ABCDEF છે એનો ગતિપથ છે, તો એ દરમિયાન પણ એની ઝડપનું મૂલ્ય બદલાતું નથી, એટલે કે વેગનું મૂલ્ય બદલાતું નથી, પરંતુ અહીંયા એની ગતિની દિશા 6 વાર બદલાશે। 6 બાજુઓ છે એટલે 6 વાર, 6 ખૂણા ઉપર એની ગતિની દિશા બદલાશે। એ જ રીતે અહીંયા નીચે અષ્ટકોણ આપેલો છે, અષ્ટકોણ ABCDEFGH, એના 8 બાજુઓ છે। તો અહીંયા પણ એનો વેગ છે એનું મૂલ્ય નથી બદલાતું, પરંતુ ગતિની દિશા બદલાય છે। અહીંયા ગતિની દિશા 8 વખત બદલાય છે, અહીંયા 4 વખત બદલાય, 6 વખત, અહીંયા 8 વખત ગતિની દિશા બદલાય છે। તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે જેમ જેમ બાજુઓની સંખ્યા વધતી જાય છે એમ વેગમાં થતો ફેરફાર પણ વધે છે। અહીં 4 વખત ફેરફાર થાય, અહીંયા 6 વખત થાય, અહીંયા 8 વખત થાય છે। હવે આપણે વિચારીએ કે અહીંયા જેમ બાજુઓની સંખ્યા વધતી જાય એમ બાજુઓ નાની થતી જાય છે। હજુ પણ આપણે બાજુઓની સંખ્યા વધારતા જઈએ અને છેવટે એ બાજુઓની લંબાઈ છે એ ઘટતી જશે અને ઘટીને એકદમ બિંદુવત બની જશે। અહીંયા જેમ આપણે જોઈ શકીએ છીએ આ બાજુની લંબાઈ આવી બિંદુવત બની જશે। બિંદુવત બને એટલે મિત્રો એ વર્તુળાકાર ગતિપથ બની જાય। આખો ગતિપથ છે એનો આ વર્તુળાકાર બની ગયો। તો આ રીતે અહીંયા વેગમાં થતો ફેરફાર માત્ર ગતિની દિશા બદલવાને કારણે થાય છે, પરંતુ ઝડપનું મૂલ્ય એટલે કે વેગનું મૂલ્ય અહીંયા બદલાતું નથી। તો આ રીતે અહીંયા વર્તુળાકાર પથ પર દોડતો એથ્લેટ એના દરેક બિંદુએ ગતિની દિશા બદલાય છે
અને દિશા બદલાય છે એટલે વેગ બદલાય છે, એટલે એ પ્રવેગી ગતિ કરે છે એમ કહી શકાય. હવે આ વર્તુળમાં ગતિ કરતો પદાર્થ છે એની રેખીય ઝડપનું આપણે સૂત્ર સમજવું છે, એ આપણે મુદ્દાસર જવાબ જોઈશું. પરંતુ એ પહેલાં અહીંયા એક પ્રવૃત્તિ સમજી લઈએ. દોરીનો એક ટુકડો લેવાનો છે, એના છેડે કોઈ એક પથ્થરનો ટુકડો બાંધવાનો છે. દોરીના બીજા છેડાને આપણે હાથ વડે પકડી અને પથ્થરને વર્તુળાકાર પથ પર ગતિ કરાવવાની છે. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યું છે મુજબ કોઈ વ્યક્તિ છે એ દોરીના એક છેડાને પકડીને ગોળ ગોળ ફેરવે છે. તો અહીંયા પથ્થર છે વર્તુળાકાર ગતિ કરે છે. હવે આ પથ્થર છે એને દોરી સહિત જો છોડી દેવામાં આવે તો શું એ સતત આ જ રીતે વર્તુળમય ગતિ પોતાની ચાલુ રાખશે? તો ના. અહીંયા આપણે પથ્થરને જ્યારે છોડી દઈએ છીએ ત્યારે પથ્થર પોતાની એની એ જ વર્તુળમય ગતિ ચાલુ રાખતો નથી, પરંતુ અહીંથી આપણે છોડી દઈએ તો એ પથ્થર છે એ આ દિશામાં આગળ ફેંકાશે. દોરી સહિત પથ્થર આ દિશામાં ફેંકાશે, એટલે કે પથ્થર છે કોઈ ચોક્કસ દિશામાં જઈને આગળ પડશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આ વર્તુળમાં ગતિ કરતો પદાર્થ છે એ પથ્થરને જો અહીંથી આપણે છોડીશું તો એ આ દિશામાં ફેંકાશે. અહીંયા પથ્થર પહોંચે અને આપણે છોડીએ તો એ આ દિશામાં ફેંકાશે. અહીંયા પહોંચે અને છોડીએ તો એ આ દિશામાં ફેંકાશે. તો એનો અર્થ એ થયો કે ચારે બિંદુઓ જે છે, આ પહેલું બિંદુ, આ બીજું બિંદુ, આ ત્રીજું અને ચોથું બિંદુ, ચારે ચાર બિંદુ આપણે ચારમાંથી એ ચાર બિંદુએ આપણે પથ્થરને છોડી દઈએ તો એ પથ્થરની ગતિની દિશા આપણે જોઈ શકીએ. ચારે ચારમાં અલગ છે. અહીંયા આ બાજુ છે, આ બાજુ છે, અહીંયા આ બાજુ છે, અહીંયા આ બાજુ છે. એટલે એનો અર્થ એ થયો કે આ પથ્થર છે એના વર્તુળાકાર પથ પરના ચારે બિંદુ આગળ એની ગતિની દિશા જુદી જુદી છે. આપણે અહીંયા સમજવા માટે ચાર જ બિંદુ લીધા છે, પણ વર્તુળાકાર પથ પરના જુદા જુદા દરેક બિંદુ આગળ એ પથ્થરની ગતિની દિશા જુદી જુદી હોય છે એવું આપણે અહીંયા ચોક્કસપણે કહી શકીએ. તો હવે આપણે આ વર્તુળમય ગતિ છે એનું રેખીય ઝડપનું સૂત્ર અને આપણે મુદ્દાસર જવાબ સાથે અહીંયા સમજીએ. હવે આગળનો પ્રશ્ન છે નિયમિત વર્તુળમય ગતિ એટલે શું? તેના બે ઉદાહરણ આપો. તો એની વ્યાખ્યા છે કે જો કોઈ પદાર્થ અચળ ઝડપે, એટલે ઝડપ બદલાતી નથી, અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તે નિયમિત વર્તુળમય ગતિ કરે છે તેમ કહેવાય. મિત્રો અહીંયા બે શબ્દો છે, નિયમિત અને વર્તુળમય ગતિ. નિયમિતનો અર્થ એ થાય કે અચળ છે, બદલાતી નથી ઝડપ, અને વર્તુળમયનો મતલબ એ થાય કે એનો પથ છે એ વર્તુળાકાર છે. એટલે આની પરથી વ્યાખ્યા એવી કરી શકાય કે જો કોઈ પદાર્થ અચળ ઝડપે વર્તુળાકાર પથ પર ગતિ કરતો હોય તો તે નિયમિત ગતિ કરે છે તેમ કહી શકાય. ઉદાહરણ, ઘડિયાળનો સેકન્ડ કાંટો છે એનો છેડો ઘડિયાળના ડાયલ પર નિશ્ચિત સમયમાં વર્તુળમય ગતિ કરતો હોય છે, તેથી તેની ગતિ નિયમિત વર્તુળમય ગતિ છે. ત્યારબાદ ચંદ્ર પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે અને ચંદ્ર પૃથ્વીની આસપાસ નિશ્ચિત સમયમાં વર્તુળમય ગતિ કરે છે, તેથી પૃથ્વીની આસપાસ ચંદ્રની ગતિ છે એ પણ નિયમિત વર્તુળમય ગતિ કહી શકાય. તો એના બે ઉદાહરણ થયા. મિત્રો અહીંયા આગળનો પ્રશ્ન છે, અહીંયા આર છપાવવાનો રહી ગયો છે. આર ત્રિજ્યાવાળા અહીંયા આર છપાવવાનો રહી ગયો છે. એટલે આર ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગ પર નિયમિત વર્તુળમય ગતિ કરતા પદાર્થની રેખીય ઝડપનું સૂત્ર મેળવવાનું છે. અને આપણે એ પણ સમજાવવાનું છે કે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ છે એ પ્રવેગી ગતિ કરે છે એ સમજાવવાનું છે. તેના માટે અહીંયા આપણે પહેલાં વ્યાખ્યા જોઈએ કે જ્યારે નિયમિત વર્તુળમય ગતિ કરતો પદાર્થ છે એ ટી સમયમાં વર્તુળાકાર પથ જેની ત્રિજ્યા છે આર પર એક ચક્કર પૂરું કરે છે. તમે જોઈ શકો છો આકૃતિમાં
આ ત્રિજ્યા છે આર અને એની ઉપર વર્તુળમય ગતિ કરે છે. એક ચક્કર પૂરું કરે છે એટલે અહીંયાથી ધારો કે આ પદાર્થ છે ગતિ કરીને અહીંયા પહોંચે છે એટલે એક ચક્કર પૂરું કરે છે. એક ચક્કર પૂરું કરે દરમિયાન તે વર્તુળાકાર પથની લંબાઈ જેટલું અંતર કાપે એટલે કે વર્તુળાકાર પથની લંબાઈ એને આપણે વર્તુળનો પરિઘ કહીએ છીએ. તો અહીં આપણે ધારી લઈએ કે ટી જેટલા સમયમાં પદાર્થ છે એ આ રીતે વર્તુળાકાર પથ પર એક ચક્કર પૂરું કરે છે. એની ત્રિજ્યા છે આર અને પદાર્થ અહીંયાથી આ રીતે એક ચક્કર પૂરું કરે છે. તો હવે એની રેખીય ઝડપનું સૂત્ર, ઝડપ એટલે કાપેલું અંતર અને છેદમાં લાગતો સમય. તો અહીંયા કાપેલું અંતર એટલે વર્તુળાકાર પથની લંબાઈ છેદમાં સમય, વર્તુળાકાર પથની લંબાઈ એટલે એનો પરિઘ અને પરિઘનું સૂત્ર છે 2πr. માટે રેખીય ઝડપનું સૂત્ર થયું v બરાબર 2πr છેદમાં ટી. તો આ રીતે નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થ હોય એની રેખીય ઝડપનું આ સૂત્ર થયું v બરાબર 2πr/t. હવે મિત્રો આપણે એ સમજાવવું છે કે નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થ છે એ પ્રવેગી ગતિ કરે છે એમ આપણે સાબિત કરવું છે અથવા સમજાવવું છે. તો હવે અહીંયા પ્રવેગી ગતિ કરે છે એનો મતલબ એના વેગમાં સતત ફેરફાર થાય છે. અને વેગમાં ફેરફાર થવો એટલે એ ફેરફાર ત્રણ પ્રકારનો હોઈ શકે. વેગનું મૂલ્ય બદલાતું હોય, અથવા તો દિશા બદલાતી હોય, અથવા બંને બદલાતા હોય. તો આપણે એ વેગ બદલાય છે અથવા તો પ્રવેગી ગતિ કરે છે એમ કહી શકીએ. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થ છે એના વેગનું મૂલ્ય તો અહીંયા અચળ જળવાઈ રહે છે, પરંતુ તેની વેગની દિશા વર્તુળાકાર પથ પરના દરેક બિંદુએ જુદી જુદી હોય. મિત્રો અહીં આપણે પહેલાં એ બિંદુ લીધેલું છે. એ બિંદુ આગળ પદાર્થની ગતિની દિશા છે એ જે એરો દર્શાવેલો છે એથી જે એરો દર્શાવેલો છે એ તરફ એની ગતિની દિશા છે. અને એ વખતે એનો વેગ છે v1. પદાર્થનો વેગ છે v1, પરંતુ ગતિની દિશા એરો દર્શાવેલો છે એ તરફ છે. બી બિંદુ આગળ ગતિની દિશા છે આ એરો દર્શાવેલો છે એ તરફ. સી બિંદુ આગળ આ બાજુ છે, ડી બિંદુ આગળ આ તરફ, ઈ બિંદુ આગળ આ તરફ છે. તો અહીંયા દરેક બિંદુએ ગતિની દિશા જુદી જુદી છે. હવે ગતિની દિશા બી બિંદુ આગળ, એ બિંદુ આગળ, સી, ડી અને ઈ આગળ આ જે એરો દર્શાવ્યું છે એ જ તરફ છે એવું આપણે કેવી રીતે કહી શકીએ? એટલે કે આ 5 બિંદુઓ છે એ, બી, સી, ડી અને ઈ, આ દરેક બિંદુ આગળ આપણે પદાર્થની ગતિની દિશા જાણવી હોય તો કેવી રીતે જાણી શકાય? તો એના માટેની ખાસ અગત્યની બાબત છે કે વર્તુળાકાર પથ પરના કોઈ બિંદુએ પદાર્થની વેગની દિશા તે બિંદુએ દોરેલા સ્પર્શકની દિશામાં હોય. મિત્રો આ ખાસ સમજવાનું છે, સ્પર્શક. હવે એ સ્પર્શક આપણે પહેલાં હું તમને વર્તુળનો સ્પર્શક સમજાવી દઉં. અહીંયા બાજુમાં આ એક વર્તુળ છે, આ એનું કેન્દ્ર છે. આ વર્તુળનો સ્પર્શક એટલે મિત્રો આ વર્તુળની ત્રિજ્યા છે. આ વર્તુળની ત્રિજ્યા છે. હવે સ્પર્શક એટલે આપણે 10મા ધોરણમાં ગણિતમાં ભણવાનું આવશે, પણ અત્યારે હાલ તમને એટલું સમજાવી દઉં કે આપણે આ બિંદુ છે, આ બિંદુ નામ આપી દઈએ આપણે એ બિંદુ આપણે આગળ આપણે સ્પર્શક દોરવો છે તો વર્તુળની ત્રિજ્યા દોરવી પડે અને એ ત્રિજ્યા સાથે કાટખૂણો બનાવે એવી રીતે આપણે એક કિરણ અથવા રેખા દોરવી પડે. તો અહીંયા કાટખૂણો બની ગયો, તો આ સ્પર્શક બની ગયો. મિત્રો વર્તુળનો સ્પર્શક છે ત્રિજ્યાને હંમેશા લંબ હોય, એટલે ત્રિજ્યા સાથે કાટખૂણો બનાવે. તો આ જે છે આ એરો છે એને આપણે વર્તુળનો સ્પર્શક કહી શકીએ. મિત્રો આમ તો સ્પર્શક એટલે એક રેખા છે અને આપણે આવી રીતે લંબાવી દઈએ તો સ્પર્શક એ રેખા છે કે જે ત્રિજ્યાને લંબ હોય. તો આ રીતે આપણે આટલું ખાસ યાદ રાખીશું કે વર્તુળનો સ્પર્શક એ સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા, અહીં આપણે જે ત્રિજ્યા દોરી છે, આ જે ત્રિજ્યા દોરી છે એની સાથે આ કાટખૂણો બનાવે છે. એટલે સ્પર્શક એક રેખા છે અથવા તો કિરણ પણ લઈ શકાય.
જે ત્રિજ્યા સાથે કાટખૂણો બનાવે. તો અહીંયા પણ આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે આ વર્તુળનું કેન્દ્ર છે. આપણે O ને A સાથે જોડી દઈએ એટલે એ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યા થઈ ગઈ, એની સાથે અહીંયા કાટખૂણો બનાવેલો જ છે એટલે આ સ્પર્શક થઈ ગયો. એ જ રીતે અહીંયા બી બિંદુ છે એને આપણે O સાથે જોડી દઈએ એટલે બીજી ત્રિજ્યા થઈ ગઈ, એની સાથે અહીંયા પણ કાટખૂણો છે તો આ પણ સ્પર્શક થઈ ગયો. એ જ રીતે સી બિંદુ આગળ O ને C સાથે જોડી દઈએ તો અહીંયા પણ કાટખૂણો બતાવેલો છે એટલે આ પણ અહીંયા સ્પર્શક થઈ ગયો. એ જ રીતે O ને D સાથે જોડી દઈએ તો આ ત્રિજ્યા થઈ ગઈ અને ત્રિજ્યાને લંબ એટલે આ સ્પર્શક થઈ ગયો. E ને જોડી દઈએ, ત્રિજ્યા બની ગઈ અને ત્રિજ્યા સાથે કાટખૂણો બનાવે એટલે આ પણ લંબ થયો. તો આ રીતે જે બિંદુ આગળ આપણે વર્તુળાકાર માર્ગ પરના જે બિંદુ આગળ પદાર્થની ગતિની દિશા જાણવી હોય તો એ બિંદુને પહેલાં વર્તુળની આ કેન્દ્ર સાથે જોડી દઈએ એટલે આપણને ત્રિજ્યા મળે અને ત્રિજ્યા સાથે કાટખૂણો બનાવે એ રીતે આપણે કિરણ દોરી દઈએ તો એ આપણને એ બિંદુ આગળ પદાર્થની ગતિની દિશા દર્શાવે છે. તો હવે મિત્રો તમે સમજી ગયા છો કે અહીંયા વર્તુળાકાર ગતિપથના જે 5 બિંદુઓ છે A, B, C, D, E અને F એ દરેક બિંદુ આગળ પદાર્થની ગતિની દિશા કેવી રીતે શોધી શકાય. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ R ત્રિજ્યાવાળા વર્તુળાકાર પથ પર ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અહીંયા ઘડિયાળનો કાંટો છે, ઘડિયાળનો કાંટો આ રીતે ફરતો હોય, અહીંયા પદાર્થ છે એ આ રીતે ફરે છે. તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અહીંયા આપણે એક પદાર્થ છે એ ગતિ કરે છે. હવે જ્યારે પદાર્થ બિંદુઓ A, B, C, D, E પરથી પસાર થતો હોય ત્યારે તેની વેગની દિશા આપણે આકૃતિમાં તીર વડે દર્શાવેલ છે. પ્રત્યેક બિંદુ આગળ આપણે જોઈએ મુજબ વેગની દિશા અલગ અલગ છે, પરંતુ નિયમિત ગતિ કરે છે એટલે વેગના મૂલ્યો દરેક બિંદુ આગળ સમાન છે અને એ વેગના મૂલ્યો આપણે અહીંયા લખેલા છે V1 બરાબર V2 બરાબર V3 બરાબર V4 બરાબર V5 બરાબર V. એટલે કે દરેક બિંદુએ પદાર્થની ગતિની દિશા બદલાય છે પરંતુ વેગના મૂલ્યો તો એક સમાન છે, V જેટલા છે. તો અહીંયા પદાર્થના વેગનું મૂલ્ય ભલે અચળ જળવાય છે પરંતુ વેગની દિશા સતત બદલાય છે. વેગની દિશા સતત બદલાય છે એટલે વેગ પણ બદલાય છે અને વેગ બદલાય છે આથી આપણે કહી શકીએ કે પદાર્થ પ્રવેગી ગતિ કરે છે એમ કહી શકાય. તો આ રીતે નિયમિત વર્તુળમાં ગતિ કરતો પદાર્થ છે એ પ્રવેગી ગતિ કરે છે એમ આપણે કહી શકીએ. હવે મિત્રો ત્યારબાદ આગળના વિડીયોની અંદર આપણે આ પ્રકારના જે કંઈ ઉદાહરણો છે એમાંથી ઘણા બધા ઉદાહરણ આપણે આગળના વિડીયોમાં પણ જોયેલા છે. એ ઉપરાંત બાકીના ઉદાહરણો આગળના વિડીયોમાં આપણે સમજીશું.